તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું. આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આજની માર્કેટની ચાલ આપણે જોઈ છે કે એક ઘટાડા તરફી શરૂઆત, ત્યારબાદ એક સારી રિકવરી, પરંતુ આપણે 22,500ના થોડાક નીચે બંધ થયા છે. તો કઈ રીતનું આપને લાગી રહ્યું છે નિફ્ટીની ચાલ આગળ? આજે મજબૂતીનો રિકવરીનો જે પ્રયાસ છે આવતીકાલે પણ કન્ટિન્યુ થઈ શકે છે? કઈ રીતની સ્ટ્રેટેજી આપ નિફ્ટી માટે સલાહ આપશો? જોઈએ તો ગઈકાલે આપણે જોયું છે 22,630 22,600ની આસપાસ નિફ્ટીની જે 20 ડે એવરેજ હતી ત્યાંથી આપણે સારું કરેક્શન આપણાને જોવા મળ્યું. અને આજે ગ્લોબલ માર્કેટના વીકનેસના ચલતે આપણે સારી કરેક્ટિવ એક્શન ઇન્ટ્રાડે બેસિસ પર જોઈ, બટ રિકવરી બહુ જ સ્મૂથન્ડ હતી. ડ્યુરિંગ ધ ડે સસ્ટેન બેસિસ પર આપણે બાઇંગ જોયું છે ઇન્ડેક્સ પિવોટલ્સમાં, જેના કારણે નિફ્ટી પાછી 22,500ની આસપાસ આવી છે. અને મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં બી રિકવરી જોઈ. 22,300 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જેમ કે આપણે જોઈએ તો રિટ્રેસમેન્ટ બી આપણે ગણીએ 50% જે પ્રીવિયસ અપમૂવ છે 21,900થી 22,500 22,600 સુધીનો, તો એનું 50% રિટ્રેસમેન્ટનું 22,300ની આસપાસ બને તો સારું સ્ટ્રોંગ સપોર્ટ લઈને નિફ્ટીએ ચાલ બરકરાર રાખી છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 22,300ના સ્ટોપલોસની સાથે પોઝિટિવ વ્યૂ મેન્ટેન કરી શકે. અને આગળમાં આપણે 22,800 સુધીને મૂવ જોઈ શકશું. જેમ કે આપણે જોઈએ તો 22,300માં હાઈએસ્ટ પુટ ઓપન ઇન્ટરેસ્ટ છે, જે વીકલી એક્સપાયરીમાં સસ્ટેન કરશે. અને હાયર સાઇડમાં 22,630નો જે 20 ડે એવરેજ ક્રોસઓવર બને તો એનું એક્સટેન્ડ થઈ શકે 22,850 સુધી. એટલે 22,300ના સ્ટોપલોસની સાથે નિફ્ટીમાં બાય કરીને ચાલવાની સલાહ રહેશે 22,850ના ટાર્ગેટ માટે. ઓકે, તો નિફ્ટી ઉપર અહીં આગળથી બાય કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સ્ટોપલોસ 22,300નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 22,800 22,850 સુધીના બનતા દેખાઈ શકે છે. તો આ નિફ્ટી ઉપર વિકાસજીનો વ્યૂ બની રહ્યો છે. અને વિકાસજી, બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ અહીં આગળથી બનશે? કારણ કે બેંક નિફ્ટીમાં આજે આપણે દબાણ સાથેનું ક્લોઝિંગ જોઈ રહ્યા છે અને 0.75%નું દબાણ બન્યું છે. તો બેંક નિફ્ટી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? બેંક નિફ્ટી જોઈએ તો બહુ પ્રિટી મિક્સ છે. જેમ કે આપણે જોઈએ તો એ જ સાઈડમાં ઇન્ડેક્સ પિવોટલ્સ લાઈક ICICI બેંક આઉટપરફોર્મ કરી રહ્યા છે. તો કમ્પેરેટિવલી બાકી બધા PSU બેંક્સમાં અને બીજી પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ઇન્ડસઇન્ડ બેંકમાં આજે એક્સિડન્ટ આપણાને જોવા મળ્યો 25-27. એટલે બેંક નિફ્ટી બહુ દબાણમાં છે. એટલે બેંક નિફ્ટીમાં એક કન્ડિશનલ બાયની સલાહ રહેશે. જેમ કે આપણે સપોર્ટની આસપાસ છે અરાઉન્ડ 47,400 47,500 સ્ટ્રોંગ સપોર્ટ છે. જો એ સપોર્ટ બ્રીચ થાય તો બેંક નિફ્ટીમાં મોટું કરેક્શન આપણને જોવા મળી શકાય. બટ હાયર સાઇડમાં જ્યાર સુધી 48,100નો અપમૂવ ક્રોસઓવર નથી બનતો ત્યાર સુધી બેટર છે અવોઇડ કરવું. જ્યારે 48,100 ક્રોસઓવર બને તો પછી 47,800 850ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 48,100ના ક્રોસ ઓવર થાય છે આ લેવલ્સ, તો જ પછી અહીંયા આગળથી ખરીદારી કરો. તો હાલમાં તો 48,100ના લેવલ માટે એક વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપણે વિકાસજીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજીની વાત કરીએ અને નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ એમના તરફથી મળતી દેખાય છે. 22,497ની આસપાસથી ખરીદવાની સલાહ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,580થી 22,700નો. સ્ટોપલોસ 22,390નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. હવે આપણે નજર કરીશું SSG ફાઇનાન્સના વિરલ છેડાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. 22,470ની આસપાસથી નિફ્ટીને ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ 22,650નો અને સ્ટોપલોસ 22,350નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો આગળ નિફ્ટી ઉપર ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી રહ્યા છે.